જડેશ્વર ચોકડીથી તવરા સુધીના ચાર માર્ગીય બની રહેલા રોડ ઉપર આજે ફરી એકવાર તંત્ર ખાડા પૂરતા નજરે પડ્યું હતું. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ચાર માર્ગીય બની રહેલા રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ અને ધૂળની ડમરીઓથી આશરે 25થી વધુ ગામડાના લોકોને અવરજવર કરતા હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક લોકો અને સોસાયટીના લોકો દ્વારા રજૂઆતો કરતા આંદોલન કરવા છતાં પણ આ જાડી ચામડીના અધિકારીઓ અને રાજકીય નેતાઓની આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી આખરે શુક્લ તીર્થ મેળામાં 4 લાખથી વધુ ભક્તો મેળો માણવા આવતા હોય છે અને આ મેળા દરમિયાન આવતા યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ કે પરેશાની ના થાય, જેને લઈને તવરા ગામના ગ્રામજનોએ આ અગાઉ જ રોડ નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા પણ જેને પણ ધ્યાનમાં લેવામાં ન આવતા કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી આમ 6 દિવસના ભરાતા મેળાના આજે ત્રીજા દિવસે રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો પછી શું 20 કરોડના ખર્ચે બનેલા રોડ બનશે ખરો, કે પછી આ જ રીતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે? હજી કેટલો સમય પૂર્વ પટ્ટીના લોકોએ વેઠવું પડશે?